નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર. જી મિત્રો, અત્યારે હાલ કિંજલ દવે જે જાણીતા ગાયક છે તેઓ ચર્ચામાં છે, કારણ કે 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા એક નિર્ણય લેવામાં આવેલો છે અને સમાજના પ્રમુખ ભુરાલાલ રાજગોર મારી સાથે જોડાયેલા છે. ભુરાલાલ રાજગોરભાઈ, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારમાં. આભાર આભાર. જી, આ એક જે વિડીયો વાયરલ થયો છે અને કિંજલ દવે એવું કહી રહી છે કે આ આખી વિચારો, આધુનિક વિચારો અને માનસિકતાને અનુરૂપ નિર્ણય નથી અને આંતરજ્ઞાતીય યુવક સાથે લગ્ન કરવા શું ગુનો છે, તેવો તેનો સવાલ છે. તો આપનું શું કહેવું છે? હું એમ કહેવા માંગુ છું કે દરેક સમાજને પોતાનું એક બંધારણ હોય છે અને દરેક સમાજને એક મર્યાદા હોય છે. જો જેને અમે સેલિબ્રિટી માનતા હતા, કે જેના ઉપર અમે ગૌરવ અનુભવતા હતા, એવા વ્યક્તિઓ જો આવા પગલા ભરતા હોય તો લાંબા ગાળે સમાજ વિખરાઈ જાય. એટલે સમાજના વડીલોએ જે આ નિર્ણય લીધો એ ખરેખર મને તો લાગે સારો લીધો જ છે. આ જે નિર્ણય લેવાય તેમાં કિંજલ દવેનો વિડીયો છે, તેમનું એવું કહ્યું છે કે સમાજની દીકરીઓ છે અને સમાજની દીકરીઓ જ્યારે ઊંચી ઉડાન ભરતી હોય ત્યારે તેની પાંખો કાપવાનું કામ જો સમાજના 2-4 અસામાજિક તત્વો કરી રહ્યા છે તો તેને દૂર કરવા જોઈએ. આવા અસામાજિક તત્વો સમાજમાં છે એવું એમનું આક્ષેપ છે, તો તમારું શું કહેવું છે? નહીં, અસામાજિક તત્વ કોઈ ન હોય, પણ સાચું કે ને કદાચ એવું લાગે અસામાજિક તત્વો આ નિર્ણય નથી લીધો, આ નિર્ણય સમાજે લીધો છે, સમાજના વડીલોએ લીધો નિર્ણય છે. આ કોઈ વ્યક્તિગત નિર્ણય એક વ્યક્તિ, 2-5 વ્યક્તિએ નથી લીધો, આખા સમાજે લીધો નિર્ણય છે. ભુરાભાઈ, બીજો એક સવાલ પણ એ થાય છે કે આ 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજે આ નિર્ણય કરેલો છે અને તેની નારાજગી કિંજલ દવે અને તેના પરિવાર ને ભોગવવી પડી છે કે બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ આખી વાત જ્યારે આવી ત્યારે એક સવાલ તો થાય છે કે ગુજરાતમાં અને દેશમાં અનેક બ્રહ્મ સમાજ છે, અલગ અલગ. સમસ્ત બ્રહ્મ સમાજ પણ અસ્તિત્વમાં છે, બધાને એક સંકલન કરીને. ત્યારે સમાજની અનેક દીકરીઓએ અન્ય સમાજમાં લગ્ન કરેલા છે અને સુખી છે, તો આમાં કિંજલ દવે સાથે શું વાંધો પડે? કિંજલ દવે એક સેલિબ્રિટી છે, એનું અનુકરણ સમાજની બીજી દીકરીઓ પણ કરતા હોય છે, આવો અમને ડર. એના કારણે કે જે એ વ્યક્તિ જો આવું પગલું ભરતું હોય તો બીજી દીકરીઓને અમે એક બંધારણ તોડ્યું. એટલે કે મોટા વ્યક્તિ જો આવું કરે પાછળ નાના વ્યક્તિ પણ કરતા હોય. આવું ન બને એટલા માટે વડીલોએ આ નિર્ણય લીધો હોય છે, એવું મને લાગે છે. જી, અને બીજો એક સવાલ થાય છે કે કેટલાક લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે કિંજલ દવે સેલિબ્રિટી છે એટલે આ સ્ટન્ટ છે, એમાં તમારું શું કહેવું છે? ભાઈ, એમ કેવું છે કે જેને અમે સમાજનું ગૌરવ માનતા હોય એ માણસે થોડુંક પોતાનું ભોગ આપીને, મતલબ કે સમાજના બંધારણને વળગી રહે તો બીજાને ઉદાહરણ મળે, દાખલો મળે. આવું નતું કરવું જોઈએ. અને સમાજમાં, અમારા સમાજમાં એવા મોટા માણસો હશે કે જેને આની સાથે મેચ થઈ શકે એમ. તો આમાં એક વાત એ પણ આવી છે કે કિંજલ દવેની અગાઉ સમાજના જ યુવક સાથે સગાઈ થયેલી હતી. આ વાત સાચી છે? હા, વાત સાંભળી છે. મારે શું છે કે વાત મને કે આમ કે વ્યક્તિગત તો ખ્યાલ નથી કોની સાથે હતું ને ક્યાં હતું, પણ એમ કે સંબંધ હતો એમનો અને તોડી નાખીને એ વાત સાંભળી. જી, આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. જી, આભાર. નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને થરાદથી સમાજના આગેવાન મારી સાથે જોડાયેલા છે, જોશી સિદ્ધરાજભાઈ, અને તેમની સાથે વાત કરીશું. આ જે કિંજલ દવે જે પ્રમાણે અત્યારે હાલ વિડીયો વાયરલ કરેલો છે અને તેમાં તેમનું કહેવું છે કે અમારા જે સમાજના 2-4 જણા જે છે, જે અસામાજિક તત્વો છે અને થોડીક જૂનવાણી ધરાવતા તત્વો છે, જેમના લીધે આ તકલીફ થઈ રહી છે અને દીકરીઓની પાંખો કાપવાની વાત થઈ રહી છે. ત્યારે સિદ્ધરાજભાઈ, આ દીકરીઓની પાંખો કાપવાની વાત જે કિંજલ દવે કરી રહી છે તેમાં તમારું શું કહેવું છે? હા જીગરભાઈ, આજે કિંજલભાઈ અત્યારે મેં વિડીયો જોયો છે, જે એમના વિડીયો દ્વારા જે વાત કરવામાં આવી છે એ વાત સાથે હું સમર્થન બિલકુલ નથી. એ વાતને હું વખોડી કાઢું છું. કોઈ પણ બ્રહ્મ સમાજના અમારા આગેવાનો, જે અમારા આગેવાનને જે મારી 5 પરગણા બ્રહ્મ સમાજ છે જે નિર્ણય કર્યો છે, એ નિર્ણય અમારી સમાજના હિત માટે કર્યો છે અને એમાં કોઈ અસામાજિક તત્વો નતા. આખી સમાજ હતી, અમારી કોર કમિટી આખી હતી. એટલે અસામાજિક તત્વો કિંજલબેન કઈ રીતે કહી શકે? નથી એમની ઘરે જઈને અમારા સમાજના લોકોએ કોઈ તોડફોડ કરી, કે નથી એમની ઘરે જઈને કોઈ પથ્થરમારો કર્યો, કે નથી એમની ઘરે જઈને અમારા કોઈ ટોળા ગયા.
અમારો માત્ર ઉદ્દેશ હતો કે સમાજની અંદર જે અમારું બંધારણ છે, અમારું સમાજનું સામાજિક અમારું જે બંધારણ છે, એ બંધારણ ટકી રહે, જળવાઈ રહે, એટલા માટે જે મેં આ સમાજે મારો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય આવકાર્ય નિર્ણય છે. જી સિદ્ધરાજભાઈ, આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે તેમણે એવી વાત કરેલી છે અને 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજે જ્યારે આ નારાજગી રજૂ કરેલી છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે આ પહેલું તો છે નહીં કે કિંજલ દવે જે છે તે કોઈ અલગ જ્ઞાતિમાં મેરેજ અથવા તો તેની સગાઈ થઈ રહી છે. આ પહેલા પણ બ્રહ્મ સમાજના અલગ અલગ જે છે સમાજ, તેને દીકરીઓએ પણ અલગ અલગ સમાજમાં મેરેજ કરેલા છે. તો તે વખતે તો કોઈ વાંધો કોઈ સમાજે ઉપાડ્યો નથી. આ વખતે કેમ કિંજલ દવે બાબતે આ થયેલું છે? શિખરભાઈ, એવું નથી. અગાઉ પણ જે આવું તો બનેલ નથી, પણ કોઈ એવી 1-2 ઘટના બનેલ છે તો એ લોકોને પણ આવી રીતે સમાજે અમે બહિષ્કાર કરેલ છે. અગાઉ પણ જે કિસ્સા છે એના પણ જે અમે આ કિંજલબેનને જેમ સમાજની બહારને સમાજ જે બહિષ્કાર કર્યો છે સમાજે, એવી રીતે અગાઉ પણ જે કોઈ કરેલ તો નથી, પણ કોઈ 2 એવા કિસ્સા થયા તો એમને પણ આવી રીતે એમનો પણ સમાજે બહિષ્કાર કરેલ છે. સિદ્ધરાજભાઈ, સમાજે બહિષ્કાર કરેલ છે, પરંતુ અસંખ્ય દીકરીઓ એવી છે કે જેમણે વણિક જ્ઞાતિમાં અથવા તો અન્ય કોઈ જ્ઞાતિમાં પોતાની રીતે પોતાના ગમતા છોકરા સાથે મેરેજ કરેલા છે. ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજની હું વાત કરું ત્યારે ક્યાંય કોઈ કચાશ કે ક્યાંય કોઈ એવો કોઈ વિરોધ નથી થયેલો. ત્યારે આ 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજે કેમ નારાજગી કરવી પડી? એનું કારણ શું? કારણ કે આ એક આંતરજ્ઞાતીય જ્યારે લગ્નની વાત આવે ત્યારે સરકાર તરફથી પણ તેને પ્રોત્સાહન મળતું હોય છે. જીગરભાઈ, દરેક સમાજમાં દરેક સમાજના રૂલ્સ નિયમ હોય છે. બંધારણ સમાજનું દરેક બંધારણ સમાજનું એટલા માટે હોય છે કે નાનો માણસ એની અંદર ટકી શકે, નાના માણસનું માન સન્માન જળવાય અને નાના માણસને કોઈ પણ અન્યાય ન થાય, એ સમાજની અંદર જીવી રહે, ટકી રહે, અને એનું પણ જે એટલે એના માટે નિર્ણય હોય છે. બાકી કિંજલબેને કોઈ દિવસ બીજા જોડે લગ્ન કર્યા છે એ એમનો વિષય છે, એમનું સ્વતંત્ર છે. તો અમારી સમાજની સ્વતંત્ર છે, તો સમાજે જે નિર્ણય કર્યો આવ કરીએ છીએ. એમને નિર્ણય એમનો ગમ્યો છે, જે કર્યું એ બારે એમના પપ્પાને એમના પરિવારને માન્ય છે, તો પણ અમારે સમાજે જે અમારી રીતે અમે જે નિર્ણય કર્યો છે એ સમાજ અમારા સમાજ માટે આવ કરીએ છીએ, 5 પરગણા બ્રહ્મ સમાજ માટે. 5 પરગણા બ્રહ્મ સમાજ જે છે ઔદિત્ય, તેમણે આ આખો એક વિરોધ નોંધાયો છે અને ભેગા થઈને આ નિર્ણય પણ કરેલો છે. પરંતુ એક સવાલ એવો પણ થાય છે કે આ કિંજલ દવેનો પરિવાર આ મુદ્દે જ્યારે સમાજે બહિષ્કાર કર્યો હોય, પરંતુ વાત એ છે કે જ્યારે આ આખો મુદ્દો હોય ત્યારે વિચારો અને માનસિકતા પર જે સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ એક ચર્ચાનો વિષય પણ બનેલું છે. શિસ્તતા, સંસ્કૃતિ અને સમરસતા જાળવવાનો પ્રયત્ન આપે કહ્યું તેમ સમાજે કરેલો છે, પરંતુ અહીં તો 21મી સદીમાં પણ આપણે જીવી રહ્યા છીએ ને, થોડી સ્વતંત્રતા તો હોય જ છે. જીગરભાઈ, એવું નથી. એ લોકો અગાઉ પણ લગ્ન કરેલા છે, સમાજમાં જ કરેલા હતા. હા, એટલે અને સમાજમાં એ લોકો છૂટાછેડા લીધા હતા સમાજની અંદરથી. લગ્ન બી નતા કર્યા, ખાલી સગાઈ કરેલી હતી. તો એવી કોઈને સ્વતંત્રતા ના આપવી જોઈએ કે કઈ પણ સમાજને હાનિ પહોંચે. એવી સ્વતંત્રતા કોઈ દિવસ ક્યાંય એવું કોઈ અમારી સમાજની અંદર કોઈ ક્યાં એવી સ્વતંત્ર આપવાની કોઈને જરૂર નથી કે ક્યાંક સમાજને નુકસાન થતું હોય કે નાના માણસને નુકસાન થતું હોય. એટલે સમાજનું જે બંધારણ છે અને દેશનું બંધારણ છે, એમાં રાત દિવસનો ફરક છે. આ બંધારણ અમારા સમાજ પૂરતું સીમિત છે, અમે કોઈને બીજા કોઈને નથી કહેતા. અને દરેક સમાજ અપનાવે છે, પોતપોતાના સમાજનું નાનું મોટું બંધારણ હોય છે, પોતપોતાના સમાજના નાના મોટો જેમના નિયમો, જેમનું બંધારણ બધી સમાજોમાં હોય છે. નાની સમાજોમાં તમે જોતા હશો, કોઈ પણ સમાજમાં હોય છે. એટલે એ નિયમને આ લોકો તોડવાની વાત કરી છે. એટલે આ લોકો મારા બ્રહ્મ સમાજની અંદર રોષ હતો અને આ બ્રહ્મ સમાજે નિર્ણય કર્યો છે એ આવકારીએ છે. અને આ નિર્ણયને સૌ આવકારે છે કે ભાઈ આ થવું જ જોઈએ, આવી વસ્તુ હોવી જોઈએ. કારણ કે એ લોકો એમની જેમ મનપસંદ જેમ જે રીતે વર્તનને જે રીતે જ્યાં સગાઈ કરવી હોય ત્યાં કરી શકે. તો અમારો સમાજનો અમારો પણ હક છે, અમે બહિષ્કાર કરે કે એમની જો સમાજ છે સમાજની બહાર કરવા, દૂર રાખવા, અમારે વ્યવહાર ઓછો કરવો, એ અમારે સમાજ માટે પણ આવકાર્ય નિર્ણય છે. અને સમાજના હિત માટે જે પણ સમાજના આગેવાનોએ અને અમારી કોર કમિટીએ જે પણ નિર્ણય કર્યો છે એ નિર્ણય અને સમાજે આખી માન્ય રાખ્યો છે. 5 પરગણા બ્રહ્મ સમાજે પણ માન્ય રાખ્યો છે. જી, માન્ય રાખ્યો છે કોર કમિટીએ, એ વાત આપે કરી. મારે એ સમજવું છે કે આપે એક વાત કરી કે અગાઉ પણ તેમને સગાઈ થઈ ચૂકેલી હતી સમાજના જ છોકરા સાથે. તો એ બાબતે એમના પરિવારમાં બીજા કોઈ પણ સભ્યો હશે, તેમનો ભાઈ હશે, તેમની બહેન હશે, તેમનું પણ ક્યાંક સમાજમાં મેરેજ થયેલું હશે. તો હવે એ લોકોનું શું?
એમના ભાઈનું ને એમનું બંનેનું પહેલા તો સાટામાં સગાઈ થયેલી હતી અગાઉ. મેં તમને એ જ વાત કરી, પેલી વાત કરી. તો પછી એમના ભાઈને ક્યાંક કોઈ ડખો હોય કે છૂટાછેડા થયા તો કિંજલબેનને ક્યાં છૂટાછેડા લેવાની જરૂર હતી? એ તો એક સમાજની વિરુદ્ધ પગલું ભર્યું હતું ને. સમાજની અંદર સગાઈ થઈ ગઈ હતી. સરિયત ગામની અંદર જે પવન જોશી, તમને ઓળખતા હશો, એમના જોડે સગાઈ થઈ ગઈ હતી એમની. તો પછી એ લોકો જોડેથી છૂટાછેડા લઈ અને એક સમાજને પણ એક આવી રીતે સમાજને પણ પેલો રોષ હતો કે આવી રીતે બ્રાહ્મણ સમાજના છોકરા સાથે છૂટાછેડા કરી અને પછી બીજી સમાજમાં સગાઈ કરવી એ કેટલી યોગ્ય છે? જી સિદ્ધરાજભાઈ, આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર જીગરભાઈ તમારો પણ.